આટલા વર્ષોથી હું મારી કંપનીનો માલિક છું એટલે એવું કહે છે અમેરિકામાં એવું કહેવાય કે યુ આર અ બિગ ફિશ ઇન અ સ્મોલ પોન્ડ. એટલે મારું તળાવ તો નાનું એવું છે અને એમાં હું મોટી માછલી થઈને તર્યા કરું અને એના લીધે ઘણીવાર મનમાં ગર્વ આવી જાય, એમ થાય કે હું કાંઈક છું. તમે માનશો કે હું આ 36 વર્ષથી મારી કંપનીનો માલિક છું, હજી સુધી મેં કંપનીમાં કોઈ પણ વ્યક્તિ જોડે ઊંચા અવાજે વાત નથી કરી. કારણ કે મને ખબર છે કે મને તો આ વ્યક્તિને ફાયર કરવાનો અધિકાર છે. હું એમ કહું કે કાલથી ન આવતા તો અમેરિકામાં તો ગમે ત્યારે ગમે તેને ફાયર કરી શકાય. તો જો ફાયર કરવાનો અધિકાર હોય તો અપમાનિત શું કામ કરવા જોઈએ? મને ન ગમે તો હું એમ કહું, મેં ઘણા લોકોને ના પાડી છે કે ભાઈ હવે તમારી જરૂર નથી. તો હું એમને અમેરિકામાં એવો કાયદો નથી કે તમારે એમને કંઈક નોટિસ પે આપવો જોઈએ. તોય હું જરૂર કરતાં વધારે નોટિસ પે આપું એટલા માટે કે મને થાય કે આ હું બિઝનેસ માટે આવા ટફ ડિસિઝન લઉં છું, એમાં હું જો ભૂલથી કોઈને અન્યાય કરતો હોઉં તો મારા ફાધર ભાનુભાઈ, એમને તો બધા લોકો માટે એટલી બધી લાગણી હતી. કોઈ પણ લોકોને તકલીફ હોય તો એ ભાઈ પાસે જાય. એટલે ભાઈએ મને એવું શીખવાડ્યું કે બધા માટે આદર રાખવો અને બધાને પ્રેમથી સાચવવા. તો મને એમ થાય કે હું કંઈક એવું કરીશ કે જે ભાઈને નહીં ગમે તો હું આમ આકાશ સામે જોઉં તો જાણે આમ આંગળીથી એમ કે ના ના આવું ન કરાય એમ કહેતા હોય ને એવું લાગે મને.